ભાવનગર શહેરમાં રામદેવ મેડિકલ એજન્સી ધરાવતા શખ્સે 2019માં સિહોરના ભરતભાઈ ધામેલિયા અને બીનાબેન ચૌહાણને બે વખત માલ સામાન આપ્યા બાદ ફરી માલ સામાન આપ્યો, જેની કિંમત નહીં ચૂકવતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। રામદેવ મેડિકલ એજન્સીના સહદેવભાઈ ભીલે જણાવ્યું હતું કે તેઓએ ભરતભાઈ ધામેલિયા અને સણોસરામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા બીનાબેન ચૌહાણને 2 વખત માલ સામાન પૈસા આપ્યા બાદ ફરી માલ સામાન લઈ ગયા બાદ પૈસા નહીં આપતા તેઓ સણોસરા કન્યા શાળામાં તેમને રૂબરૂ મળવા ગયા હતા, જ્યાંથી તેમને ચેક આપ્યો હતો। એ ચેક બેંકમાં નાખતા બાઉન્સ થયો હતો, આથી તેમણે ₹12,68,541ની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। મારું નામ ભીલ સહદેવભાઈ છે। એજન્સી રામદેવ મેડિકલ એજન્સી। હવે સિહોરથી ભરતભાઈ ધામેલિયા અને એમના વાઈફ બીનાબેન મનસુખભાઈ ચૌહાણ મારી એજન્સી આવેલા અને 2-3 વખત પહેલાં માલ લઈ ગયા ને એનું પેમેન્ટ મને આપી દીધું હતું। એ છેલ્લે જે આ માલ લઈ ગયા તો એનું પેમેન્ટ પછી આજકાલ કરતા હું સણોસરા કન્યા શાળામાં એને મળવા ગયો। 2 જણા અહીંયા હાજર હતા, એણે મને ચેક આપ્યો કે આ ચેક તમે બેંકમાં નાખી દો એટલે તમારું પેમેન્ટ થઈ જશે। ચેક મેં બેંકમાં નાખતા ચેક બાઉન્સ થયો, પછી મેં પોલીસ ફરિયાદ કરી। હવે જે પોલીસવાળા કાર્યવાહી કરી મને મંજૂર છે।